અવાજ આવે કોઈને કઈ? જો વાર છે ભાઈ, રવિવાર છે આજે. રવિવાર છે પણ 12 વાગી ગયા છે. એકનું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો તો મિત્રો. આપણે સવારના નાસ્તો કર્યા પછી આપણે ને ભાઈ આપણે બ્લોગ પૂરો કર્યો હતો, કારણ કે સૌ થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. અને અત્યારે અમારે એક પાર્ટીનો પ્રોગ્રામ છે, તો આજે લીધું છે અને જવાનું છે ખેતરમાં. દિલીપભાઈની વાડીએ જવાનું છે ને આપણે આખા રીંગણાની પાર્ટી છે. તો મિત્રો તમે જોડાઈ રહ્યો ત્યાં સુધી ખૂબ જ એન્જોય કરવાનો છે આપણે. એલા જાણો છો ભાઈ, બાપા સીતારામ. કેમ છો મિત્રો? આજે અમારે બનાવવાની છે આખા રીંગણાની રેસીપી અને પાર્ટીનો વ્લોગ બનાવવાનો છે, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. મિત્રો અમારે આજે એક જો વાડીએથી ફોન આવી ગયો. હાલો વાત કરી જાઓ. એક ઇન્ટરેસ્ટિંગ વાત એવી છે કે આખા રીંગણાની પાર્ટીમાં અમારે ટમેટા અને ડુંગળી નાખવાની છે. તો એ રેસીપી આજ છે ને અલગ જ ખાવાની છે, અને એ પણ આપણે વાડીએ જઈને બનાવવાના છીએ. તો તમે જોડે આપણે ત્યાં સુધી હાલ છે હવે દિલીપભાઈ નાખી ગયા આપણે પડી ગયા યાર. આ પૈસા છે ને આપણે આઈટમ છે ભાઈ દિલીપભાઈ. બાદશાહ મસાલા. બાદશાહ મસાલો. તો જેની ભાઈ લોગ આજે અમે જઈએ છીએ વાડીમાં, અને સિંગ ને એવું બધું લઈ લીધું છે, અને અહીંથી આપણે જવાનું છે વાડી. ઈ તે હજી ગયા જ છે. થોડું બધે આ ભાઈ ઈ પહોંચ્યા જ છે હજી. ડમરી હજી અમને એમ ખબર પડી જાય. રોટલી થતી હોય સુગંધ છે ને ભાઈ લોગ આપણે ગઈએ છીએ વાડીએ. અજય આમાં છે ને ભાઈ કાંઈ બતાતું નથી આપણે. લાઇટિંગ ક્યારે હોય છે એમાં? હા કેવું ફીલ થશે અજયભાઈ તમને વાડીમાં આવીને? આ છે ને પાપડા દિલીપભાઈ બ્લોગરની વાડી છે ભાઈ. આ દેશી ચૂલામાં આપણે આજ રીંગણાનું શાક બનાવવાનું છે ભાઈ. મામા હવે તમે વસ્તુ અંબાવા માંડજો એટલે આમાં 10 મિનિટમાં શાક હેઠું લઈને બેસી જવાનું હોય. આ મસાલો, આમાં આંબલી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરચું. આપણે બી હમણાં તમે જુઓ ભાઈ સાહેબ લેવા હો ભાઈ, આની મોકળતા વાળા મરચા એની સિવાય ન આવે. ને આખા રીંગણાના આવડા રીંગણા હોય. આ ભરથું બનાવવાનું છે. નાની નાની રીંગણીઓ લાવવાનું છે. પાછા ફોનમાં એમ કે નાના રીંગણા હતા, અંતિ નાના નહોતા ભાઈ. એવડું આ જો આ મોટા મોટા છેલ્લામાં છેલ્લું રીંગણ આવ છેલ્લું દોલું તું ખાઈ છે. સમજાય મેં કીધું હે ભાત ભાઈ ટમેટાના 4 ભાગ કરું કે? હે ટમેટાનો નહીં હો, ટમેટાના 4 ભાગ ન કરો. સાંભળો ને આમ બધું આમ. હા હાલ્યો બરોબર. હવે હું તમને ટમેટા આપી દઉં એટલે કહી દો ટમેટાનું શાક કરી નાખો. ના સસ્તા તો લેતો હોય. હાલો
અમારી દેશી ખાણી હો, આ અમારી દેશી ખાણી હો. ખબર છે નહીં મામા? હોય જ તે નો એમ બની ક્યાં છે ખાલી દીધું. મામા મને કહો ને, મને મારા ઓલા મામા યાદ આવે. જો લાકડાનો બટકો એવો ને મારો ગાડી હું મુંબઈ જઈ હું નહીં જોયું. મોટા માળો છે ને ફેમિલી પાર્ટીમાં છે ને ભાઈ સાસ ભૂલાઈ ગઈ, હજી આપણે લેવા જવી પડશે. ફટાફટ ગાડી મારીએ ને પછી દુકાન બંધ થઈ જશે. આપણે ગાડાની દુકાને મળી જાય. હારું હાલો નીકળો દિલીપભાઈ, તો સાસ લેતા હું યાર. જલ્દી એલા અહીંયા કંઈક મને અવાજ દો, જનાવરનો અવાજ આવે છે. ઈ જા કયું છે આપણો તાજો ઘાત નાખજો ભાઈ. કભી ખુશી કભી ગમ. આજે હે ને ભાઈ મને ઘર બહુ યાદ આવે, મને રો રો થઈ જાય. વાડીએ શાંતિ છે કે હે લોગા? આપણે ભાઈ જઈએ છીએ રીંગણા લઈને. સારું ને ધાણા જીરું છે ને નાખી દીધું ધાણા જીરું, હળદરે નાખી દીધી ને ધાણા જીરું નાખી દીધું. રીંગણાનું શાક બનાવતા જોયું છે. હું નાખ્યું ભાઈ આમાં? જો ભાઈ તેલ પેલા આવે, હા પછી ડુંગળી આવે, હા પછી હળદર નાખી છે, પછી ધાણા જીરું નાખ્યું છે, પછી બીજું હજી બાકી છે. બાકી છે એમ ને? હા મિત્રો આપણે રીંગણામાં સડવા દેવી છે એવી. સમજાય પકડવા ગયો છો એમ ને? આજકાલ છે ને આપણે છે ને અલગ રીતનું તે જો આ છે ને ભાઈ, આ છે આપણે આમલી છે, મરચું આ આપણે ટમેટાનું ઓલું છે ને, નહીં મરચું મરચું, અને આ અમારા દિલીપભાઈ વ્લોગર. જો તમે છે ને આ વસ્તુ તમે નહીં ક્યારેય નાખ્યું એ, આ અમે ટમેટાનો સૂંદો કરીને નાખ્યો દેશી ભાષામાં, ખમણેલો, એટલે એ નાખવાનું છે. અને આ બધું જો યાર આ મરચાં તળાઈ ગયા છે અહીંયા મસ્ત મજાના બને છે. આ આપણું બાઇટિંગ કહેવાય સાઈડમાં ખાવાનું એમ. અને દિલીપભાઈ તૈયારી કરે છે, અને અમારા કેમેરામેન છે ભાઈ અહીંયા. આ શું કરે છે યાર તું? અમારા કેમેરામેન છે. અને કુમ કુમ કે રે મરસા ભાઈ તમને પધરાવા રે. લોકેશન ચેન્જ. હે ડુંગળીયારે નાખ્યું કે હા ડુંગળીયારે નાખ્યું હું મીઠું હા નાખ્યું પાણી નાખીને મસાલો એમાં આ છે આપણું મામુ જાન. નાખો તો મામા તમારું નામ શું છે મામા? એ મામા ધર્મેશ.
ધર્મેશ મામા. બસ આ વિડીયો છે ને તમે એટલો શેર કરી જો ને તે મારા રમા મામા સુધી પગી રહ્યો હતો. રમા મામા હા. બરાબર. બ્લોગર ડુંગળી કાપી છે આમાં ડુંગળી કાપી જ નાખો ને એને. ડુંગળી કાપી નાખો. આ છે ને યાર ખાસ મસ્ત મજાનું લોકેશન છે અને ખૂબ જ શાંતિ છે હવે વાડી અહીંયા. આ જગત મજા. અત્યારે વાગ્યા કેટલા છે ખબર? અજય તારો ફોન લાવી દો ભાઈ. એમને બતાવી તો આપણે લાઈવ બતાવી કે કેટલા વાગ્યા ને એમ. જો 11:30 થઈ ગયા છે ને જે અમારે જમવાનું બને છે. તું આ લકડો હા કિશનભાઈ મજા આવવાની છે ને. આપણે 12 તો વાગી જાય, 12 સાડા 12 જેવું થઈ જાય જમતા જમતા. કંઈ વાંધો નહીં. રીંગણા કાળા પડી જાય કે રીંગણા કાળા જ હતા. સડેર લેવા થઈ જાય. પાણી નાખ્યું નાખ્યું 1 ગ્લાસ નાખ્યું. રીંગણા સડવા તો દે મામા મારા. તમને કઈ અવાજ આવે કોઈને કઈ? તમને કઈ ના આવતું? કાંઈ તો છે તો જોવા જવું પડશે યાર. બીજા હાલ તમારે હારા છે એવું છે? ના ના યાર કાંઈ તો છે જ થઈ જાય. આઈ થઈ જાય તો યાર આ કઈ છે યાર. એટલે થોડાક આગળ જઈએ. બે જણવા રવા દેવું. સિંગે છે બધું મિક્સ એમ ને, ગાંઠિયા અને સિંગ ને ગ્રેવી માટે. ગ્રેવી માટે પોપાનો હોય ઈ તો હાલે સ્વાદ. હા તો લઈ લો ઢળી. પોપા લઈ લીધા. પોફા ક્યાં લીધા? હાલે સાવ ભૂંગળા નાખી દેવા દિલીપભાઈ થોડાક. નવું ટેસ્ટ નહીં કરું. એક નંબર હો ભાઈ. આજે મજા આવવાની છે. 12 વાગી ગયા છે. 12 વાગ્યા છે હજી મારે જમવાનું તૈયાર નથી. શું આમાં તો બહાર કાઢી લે ને બધું. અમારે આમાં કાપ ફરકા ફરકી કરો. હવે નાખવાનું છે ટમેટા નહીં ગ્રેવી માટે. આજ છે ને સ્વાદની છે ને આજ હું વાત તો શું કરું તમને. આજ એક નંબર આજે બનવાનો છે. આપણે તો મોઢામાં પાણી આવી ગયું છે. એજ્યાને કઈ પાણી આવ્યું પૂછો. બીજા તને પાણી આવ્યું? હજી ઓલો કઈ ભાળી ગયો ને ભૂત જેવું. હારું પછી બોલતો જ નથી. ઝાડા થઈ જાય. આટલું નહીં થઈ જાય. છે ને ભાઈ સરસ મજાનું આમળા છે ને, આંબલીનું પાણી છે. પાણી નાખે વાહ વાહ. આંબલીનું પાણી નાખ્યું છે ભાઈ આમાં. સાચો ભાઈ સાહેબ છે ને 12:30 થઈ ગયા છે અને જે અમારું શાક બન્યું નથી હજી. 12:30 થઈ ગયા છે. 12:30 થઈ ગયા. કેમ લાગ્યું બ્લોગર? બધા
આપણે બેઠા છે, ભૂખ લાગી છે હજુ ને. મીઠું નાખજો થોડું અને તીખું છે. તો જો ભાઈ જે નહીં ખાઈ શકતું એને કેવું રાખે. બનીને તૈયાર થઈ ગયું છે. આમ કોથમરી નાખવાની છે આપણે હવે. મસાલા ઘટે હો. અલ્યા હું ઘટે દિલીપભાઈ. મસાલા અલ્યા ધનિયા પકડા. વિડીયો એડિટ કરવા મારે ज़्यादा ટાઈમ ગયો. નાખવા છે ધનિયા. હા નાખી જ જો ધનિયા બધું. એ દાંતમાં હળવાય ધનિયા. નો આવે. બહુ ન નાખતા, પછી તમે નાખો તો અલગથી વાટકામ નાખજો. હા એમ. મને ન ગમે, મૂકો તમારે. મને ધનિયા નો નાખ્યા હોત તો યાર. છે ને ભાઈ સાહેબ આપણે અહીંયા આવી ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. અહીંયા બહુ બધા ખારા થઈ ગયા છે કારણ કે જમવાનું તો બહુ મોડું થઈ ગયું, 12:30 થઈ ગયા છે. હમણાં અજયભાઈને ખાવું કે હું હવે કાંઈ ખબર નથી પડતી. સ્પેશિયલ થઈ ગયું મામાને. શું થઈ ગયું? થઈ ગયું. ખૂબ જ બહુ મજા આવી છે ભાઈ જમવાનું તો. જો ગ્રેવી અમારા બ્લોગર પીરસે છે. ઝાઝા સમયના આપણા મહેનતની બાદ મિત્રો આપણે છે ને આવી ગયું છે જમવાનું. અને આ રાખો ઠેલી. અહીંયા બે સેવી છે ઠેલી. તારી છે. કાઢો ભાઈ ગરમા ગરમ રોટલા કાઢો ભાઈ. વાહ ટમેટા વાળો નહીં હાલ. મને આ નહીં. મને જો આપણે તો ગમે લવલી સાઈડ લવલી તેલ મોટા વાળી હોય તો હાલે. આજે કયો વાર છે ભાઈ? રવિવાર છે આજે. રવિવાર છે પણ 12 વાગી ગયા છે એકટનું. ઉલકે નજર લાગી ગયા. ગુડ ગુડ છું. શું ને લ્યો એટલો પાછો. આ તમારું ભૂંગળા પડ્યા રહ્યા. હાલો જમવા. મીઠું બરોબર છે કે નાખવું પડે? બરોબર.